મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સમીમાં શ્રીરામ જન્મ જયંતિ નિમિત્તે રામધૂન। સમીમાં શ્રીરામ જન્મ જયંતિ નિમિત્તે રામધૂન। પાટણ જિલ્લાના સમી ખાતે શ્રીરામ જન્મ જયંતિ મહોત્સવ। સમગ્ર દેશ જ્યારે આધ્યાત્મિકતાના રંગે રંગાઈ રહ્યો છે, ત્યારે સમીમાં મુજપુરી દરવાજા વિસ્તારમાં આવેલા શીતળા માતાજીના ચોકમાં શ્રીરામ પ્રાગટ્ય દિન પ્રસંગે સનાતન ધર્મને ઉજાગર રાખવા રામધૂન કરવામાં આવી। શ્રી રામ જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે ધર્મપ્રેમી જનતા દ્વારા ભગવાન રામની પૂજા અર્ચન કરી, ભગવાન રામ છબી રાખી, નૈવેદ્ય પ્રસાદ શ્રીફળ અર્પણ કરી, ભક્તજનોને કુમકુમ તિલક કરી, ભગવાન રામના પરમ ભક્ત હનુમાન દાદાની પ્રતિમાના સાનિધ્યમાં મહાઆરતી તેમજ રામધૂન ભજન સત્સંગ કરવામાં આવેલ। રામચંદ્ર ભગવાનનું ધ્યાન ધરવામાં આવેલ। આરએસએસ તેમજ ભજન સત્સંગ મંડળના સત્સંગીઓ, ધર્મપ્રેમી જનતાએ પ્રસાદ ગ્રહણ કરેલ। આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ કનુભાઈ જાની, ગૌભક્ત લાભશંકર દાદા, રસિકભાઈ દરજી, સમી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સંજયભાઈ દવે, એડવોકેટ પીપી પરમાર, પેરાલીગલ વોલેન્ટિયર સુરેશભાઈ પરમાર, ભીખાલાલ પરમાર, ભજનીક બબાભાઈ પરમાર, તબલચી દીપક પરમાર, ભરતભાઈ રાવલ, ચંદ્રકાંત સુથાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુરેશ પરમાર, સિટી ક્રાઇમ ન્યૂઝ, સમી।